બાપુજીએ આખી જિંદગી પોતાના સંતાન ને ભણાવીને પોતાનું લોહી રેડી દીધું. પ્રસંગ એવો છે કે પત્ની તો ઘર દુનિયા છોડીને જતી રહી છે. પિતાઓ પર સંતાનને મોટો કરવાની જવાબદારી એવી છે. બાપે મજદૂરી કરી, મહેનત કરી અને સંતાનને ભણાવી મોટો કર્યો. સંતાનને વિદેશ મોકલવા માટેની તૈયારી કરી. ગમે તેમ કરી બાળકને વિદેશ મોકલ્યો ત્યાં ભણાવવા માટે. એના માટે રાતને દિવસ એક કરી નાખ્યા. છોકરાનો ફોન વારંવાર આવે, પિતાશ્રી પૈસાની વધારે જરૂર છે. બાપ એક શબ્દ ન કહે. જે 2 ટાઈમ જમતા હતા એમાં 1 ટાઈમ જમવાનું ચાલુ કર્યું, 1 ટાઈમ જમવાનું બંધ કરી દીધું અને 1 ટાઈમ જે જમવાના જે પૈસા વધે એ સંગ્રહ કરી અને છોકરાને વિદેશ મોકલવા લાગ્યો. પોતાનો જીવ રેડી, લોહી રેડીને સંતાનને ભણાવીને આગળ વધાર્યો અને વિદેશમાંથી છોકરો ભણી અને જ્યારે ભારત આવ્યો, ગવર્મેન્ટનો મોટો ઓફિસર બને છે, ધ્યાનથી. પણ જ્યારે ભારત આવ્યો એટલે પેલું કામ એ કર્યું, મારા બાપુજી ક્યાં છે, મને એની પાસે લઈ જાઓ. ગવર્મેન્ટની બધી ગાડીઓ એરપોર્ટ ઉપર તેડવા માટે આવી. બધી ગાડીઓ સીધી ત્યાંથી બાપુજી જ્યાં પર્ણકુટીમાં રહેતા હતા ત્યાં આવીને ઉભી રહી. ઓહો, ગાડીઓના થોથ લાગી ગયા અને એ જે દીકરો હતો એ દીકરો ગાડીમાંથી બહાર ઉતરી અને જે પર્ણકુટીમાં જે પિતા હતા એ પિતા પાસે ગયો. અને પણ ત્યાં તો વર્ષો પછી વિચારતો કરો એ બાપની દશા શું હશે, એ દ્રશ્ય કેવું હશે કે વર્ષો પછી આજે દીકરાને જોયો, ગળકરતી દોટ મૂકીને પોતાના દીકરાને ગલે લગાવ્યો છે. બાપ દુષ્કે રડી પડ્યા. અશ્રુપૂર્ણ અભિષેક થયો છે અને પછી એ જે દીકરો હતો એ દીકરાએ તરત કહ્યું, બાપુજી ચાલો હવે તૈયાર થઈ જાઓ. બાપુજી કહ્યું, કઈ બાજુ? ચાલો, હવે તમારે અહીંયા રહેવાની જરૂર નથી. એના માટે હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે. ચાલો તૈયાર થઈ જાઓ. જે પોટલું હતું એ પિતાનું પોટલું તૈયાર કર્યું. પોટલું લઈ અને બાપને ગાડીમાં બેસાડી. એ પિતાને ગાડીમાં બેસાડી ગાડી મારી મૂકી. જે ગવર્મેન્ટ તરફ જે મોટો મહેલ મળ્યો હતો તેમાં પ્રવેશ કર્યો. એ પિતા ગાડીમાંથી ઉતરી અને જ્યાં મહેલના પગથિયા એક પછી એક જ્યાં ચડવા જાય ત્યાં એ સંતાને એનો હાથ પકડી લીધો અને કહ્યું છે, બાપુજી ઉભા રહો. શું થયું બેટા? બાપુજી મને માફ કરજો, પણ હવે તમારે અહીંયા મહેલમાં રહેવાનું નથી. તો સામે જે તમને રૂમ દેખાય છે ને એ કક્ષમાં તમારે રહેવાનું છે. અને જે દ્રષ્ટિ કરીને જોયું તે આઉટ હાઉસ હતું. બાપના હૃદયમાં વીજળી પડી. એ કક્ષમાં પ્રવેશ થયો અને બાપુજીને સ્પર્શ શબ્દોમાં કહ્યું છે, બાપુજી મને માફ કરજો, પણ કોઈ તમને પૂછે કે તમે કોણ છો તો તમે ક્યારેય કોઈને કહેતા નથી, કહેતા નહીં કે હું પિતા છું અને તું મારો સંતાન છે. પણ કોઈ પૂછે તો એમ જ કહેજો કે હું અહીંનો એ ચોકીદાર છું. ખબરદાર, એક વખત કીધું છે તો મારી આબરૂ જશે. હું ગવર્મેન્ટનો મોટો પદાધિકારી છું. તમારી આ દશા તો જુઓ. અને તમારા દુર્દશા જો કોઈ જોશે તો મારી હાસી ઉડાવશે અને એવું હું ઈચ્છતો નથી. મહેરબાની કરી મારા બહેલમાં તમે પગ મૂકવાની કોશિશ નહીં કરતા.
પિતાના પગ થંભી ગયા, આંખના ખૂણા ભીનાથી આંખમાંથી અશ્રુ પડ્યા. પિતા બે હાથ જોડીને ઉભા છે અને કહ્યું, મને ભૂખ લાગે તો મારે શું કરવું? ત્યારે દીકરો બોલી ઉઠે, એના માટે પણ મેં વ્યવસ્થા કરી દીધી છે. આ જે ઘંટડી છે, આ જે દોરી છે જે તમને દેખાય છે, આ દોરી તમે ખેંચશો એટલે ઘંટડી મહેલમાં વાગશે. મહેલમાં વાગશે એટલે મારા જે માણસો છે એ તમને અહીંયા કક્ષમાં આવી અને તમને જમવાનું આપી દેશે. જ્યારે તમને જરૂર પડે જમવાની ત્યારે તમારે આ દોરી ખેંચજો, પણ ખબરદાર અમારા પગમાં મહેલમાં એક પગ મૂકવાની કોશિશ નહીં કરતા. કડક સૂચના. બાપ લાચાર બની ગયા. अब कहां जाए? साहब सत्य कहूं, એ સમયે એ પિતા એ કુટિયામાં બેઠા બેઠા તૂટેલા ખાટલા પર બેઠા બેઠા પોતાની પત્નીને યાદ કરે છે કે જો તું હોત તો આજે મારા માટે લાચાર હોત. ખરેખર આજે હું સાચા અર્થમાં હું તને યાદ કરું છું. અને હું તો સાહેબ ઘણી વખત કહ્યા કરું, આ એક સંબંધ પતિ અને પત્નીનો સંબંધ એવો જ છે સાહેબ. બાપ પ્રસંગ આવ્યો છે એટલે કહું છું, આ સંબંધને સાહેબ સાચવી રાખજો. આની જરૂર અંત સમયમાં પડે સાહેબ, બાકી બધું ઠીક છે. પ્રેમ ન કરો એની કોઈ ના નથી. સંતાનને પ્રેમ કરો, દીકરીને પ્રેમ કરો, દીકરાને પ્રેમ કરો, બધાને પ્રેમ આપો, સ્નેહ આપો, અવશ્ય આપવો છે, ફરજ છે, ધર્મ છે. પણ એટલું યાદ રાખજો, જ્યારે અંતિમ ઘડીઓ જ્યારે ગણાતી હશે ને ત્યારે આપણી જે પત્ની હશે ને એ જ આપણને કામ આવશે. આ સત્ય છે સાહેબ. અને પત્ની માટે જો એ સમય જો કોઈ નજીકમાં નજીક કોઈ પાત્ર હશે જે કંઈક એના માટે કંઈક કરી શકશે, એ જો કોઈ પાત્ર હોય તેનો પતિ છે. આ જીવનમાં ક્યારે ભૂલતા નહીં.